નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। રામનવમીની રાતથી આ રાશિનું અચાનક ચમકી ઉઠશે ભાગ્ય, મળશે ખૂબ જ મોટી ખુશખબરી। મિત્રો, ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિને રામનવમી કહેવામાં આવે છે અને પૌરાણિક માન્યતા અનુસાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિના દિવસે જ ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો। એટલા માટે જ ચૈત્ર મહિનાની નવમી તિથિને રામ જન્મોત્સવના રૂપમાં મનાવવામાં આવે છે અને સાથે જ આ દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજાની સાથે ચૈત્રી નવરાત્રીનું સમાપન પણ થાય છે। એટલા માટે જ આ તિથિ ભક્તો માટે ખૂબ જ વધારે ખાસ હોય છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વખતે રામનવમીના દિવસે ઘણા બધા રાજયોગ, ધનયોગ તેમજ અમૃત સિદ્ધિ યોગ અને સર્વાસિદ્ધિ યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે। મિત્રો, તમારી જાણકારી માટે બતાવી દઈએ કે આ વખતે રામનવમીના દિવસે પુષ્ય નક્ષત્ર પણ બનેલું રહેશે અને પુષ્ય નક્ષત્રમાં રામ જન્મોત્સવ મનાવવામાં આવશે। આ દિવસે ચંદ્ર કર્ક રાશિમાં રહેશે, શનિ મકર રાશિમાં, ગુરુ કુંભ રાશિમાં, રાહુ વૃષભ રાશિમાં, કેતુ વૃશ્ચિક રાશિમાં રહેશે। તો સાથે જ આ દિવસે સૂર્યદેવ મેષ રાશિમાં રહેશે અને આ દિવસે 5 ગ્રહોની એક સાથે યુતિ બનવાના કારણે દુર્લભ મહાસંયોગ પણ બની રહ્યો છે। સૂર્ય, બુધ, શુક્ર અને ચંદ્ર ઘણા પ્રકારના લાભ આપીને જશે। તો મિત્રો, ગ્રહોની સ્થિતિના કારણે આ વખતની રામનવમી ખૂબ જ વધારે શુભ અને ફળદાયી રહેશે। આ દિવસે પૂજાપાઠ અને ખરીદદારી કરવી ખૂબ જ વધારે ફળદાયી માનવામાં આવે છે। બતાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભગવાન રામનો જન્મ કર્ક લગ્ન અને કર્ક રાશિમાં થયો હતો અને આ વખતે રામનવમી પર ચંદ્રનું કર્ક રાશિમાં સ્વગ્રહી થવું વ્યક્તિને ખૂબ જ વધારે લાભ પ્રદાન કરશે અને આ રાશિના લોકોના જીવનમાં તો ખૂબ જ વધારે સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિ લાવશે। અને મિત્રો, આ વખતે રામનવમી પર ઘણા બધા વિશેષ દુર્લભ સંયોગ બનવાના કારણે કેટલીક રાશિવાળા લોકોની જિંદગી હવે બદલાવાની છે। આ રાશિના લોકોને પોતાના જીવનમાં ખૂબ જ વધારે સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિ મળવાની છે। ખાસ કરીને આ રાશિના જાતકોના જીવનમાં હવે એક નવો બદલાવ આવવાનો છે। આ રાશિના લોકો પર ભગવાન શ્રી રામની અને માં દુર્ગાની અપાર કૃપા દ્રષ્ટિ વરસવાની છે અને આ રાશિના લોકો હવે પોતાના જીવનમાં ખૂબ જ વધારે સફળતા પ્રાપ્ત કરશે। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે આ રાશિઓ કઈ છે અને તેઓને જીવનમાં કયા કયા લાભ થવાના છે। તો મિત્રો, આ વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો અને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી રામ પણ અવશ્ય લખી દો, જેથી પ્રભુ શ્રી રામની કૃપા તમારા પર બની રહે અને તમે ધારેલા દરેક કાર્યોમાં તમને સફળતા મળે। મિત્રો, બતાવવા માંગીશું કે સૌથી પહેલી જે રાશિ આવે છે તે છે તુલા રાશિ। મિત્રો, જો તુલા રાશિની અમે વાત કરીએ તો આ રાશિના લોકો પર ભગવાન શ્રી રામ અને માં દુર્ગા મહેરબાન થવાના છે। તમારા જીવનમાં હવે નિરંતર ધનનું આગમન થતું રહેશે। તમને ધન કમાવવાના નવા નવા સ્ત્રોતોની પ્રાપ્તિ થશે અને તમારા ધનમાં વૃદ્ધિ થશે। તમારા માટે આવનારો સમય ખૂબ જ વધારે લાભદાયક સાબિત થશે। નોકરીના ક્ષેત્રોમાં તમને પદ ઉન્નતિ અને વેતન વધારાની પ્રાપ્તિ થશે। આ દરમિયાન તમારી આવકમાં પણ વધારો થશે અને તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે। કાર્યના સ્થળે ઉચ્ચ અધિકારીઓ તમારા કાર્યની પ્રશંસા કરશે અને તમને માન સન્માન તેમજ પ્રતિષ્ઠાની પણ પ્રાપ્તિ થશે। હવે મિત્રો, આગળની જે રાશિ આવે છે તે છે વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકોને બતાવી દઈએ કે માં દુર્ગા અને પ્રભુ શ્રી રામ આજ રાતથી તમારા પર તેમની વિશેષ કૃપા દ્રષ્ટિ વરસાવવાના છે અને રામનવમીની રાતથી જ
તમને કોઈ મોટી ખુશખબરી પ્રાપ્ત થઈ શકે છે। આ દરમિયાન તમારો વ્યાપાર તેમજ વ્યવસાય ખૂબ જ ઝડપથી પ્રગતિ હાંસલ કરશે અને પ્રભુ શ્રી રામની કૃપાથી તમે ધારેલા દરેક કાર્યોમાં તમને સફળતા મળશે। અને આ દરમિયાન જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગો છો તો આ સમય તમારા માટે સૌથી શુભ છે, કારણ કે આ દિવસે સર્વાસિદ્ધિ યોગ તેમજ અમૃત સિદ્ધિ યોગ પણ બનેલા રહેશે। એટલા માટે અમૃત સિદ્ધિ યોગમાં કરેલું કોઈ પણ કાર્ય ક્યારેય પણ નિષ્ફળ નથી જતું। એટલા માટે તમારું દરેક કાર્ય સફળતા પ્રાપ્ત કરશે અને આ રામનવમી પછીનો સમય તમારા માટે ખૂબ જ વધારે ખાસ અને ફળદાયી રહેવાનો છે। મિત્રો, હવે આગળ જે રાશિ આવે છે તે છે મીન રાશિ। મીન રાશિના જાતકોના જીવનના તમામ કષ્ટો હવે ભગવાન શ્રી રામ દૂર કરવાના છે। મા દુર્ગાની કૃપાથી અને ભગવાન શ્રી રામની કૃપાથી તમને સમય સમય પર ધનનો લાભ થતો નજર આવશે। આકસ્મિક રૂપથી તમને કોઈ મોટો ધનલાભ પણ પ્રાપ્ત થઈ શકે છે અને જે લોકો શેર બજાર તેમજ જોખમ ભરેલા ક્ષેત્રો સાથે જોડાયેલા છે તેમના માટે પણ આ સમય ખૂબ જ વધારે ખાસ રહેવાનો છે। લોટરી સટ્ટાના ક્ષેત્રોમાંથી પણ તમને મોટો ધનલાભ પ્રાપ્ત થશે। આ દરમિયાન તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા વાદ વિવાદો દૂર થશે। મિત્રો, આગળની જે રાશિ આવે છે તે છે કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો પર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની આજે રામનવમીના દિવસથી વિશેષ કૃપા બની રહી છે। આ દરમિયાન તમારું જે કાર્ય ઘણા લાંબા સમયથી રોકાયેલું અને અટકેલું હતું તે સફળતાપૂર્વક પૂર્ણ થશે। તમારો વ્યાપાર તેમજ વ્યવસાય ખૂબ જ ઝડપથી પ્રગતિ હાંસલ કરશે અને વ્યાપાર તેમજ વ્યવસાયમાં કોઈ મહત્વનો નિર્ણય તમારા માટે લાભદાયક સિદ્ધ થઈ શકે છે। આ દરમિયાન તમે તમારી યોજના અનુસાર કાર્ય કરી શકશો અને જે લોકો અવિવાહિત છે તેના માટે વિવાહનો પ્રસ્તાવ આવશે અને આ દરમિયાન તમને ઉત્તમ જીવન સાથીની પ્રાપ્તિ પણ થઈ શકે છે। મિત્રો, આગળની જે રાશિ આવે છે તે છે વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિના જાતકો પર આજ રાતથી પ્રભુ શ્રી રામ અને મા દુર્ગાની વિશેષ કૃપા દ્રષ્ટિ બની રહી છે, જેના કારણે આજે રાત્રે તમને કોઈ મોટી ખુશખબરી પ્રાપ્ત થઈ શકે છે અને જો તમે લાંબા સમયથી કોઈ નોકરીની શોધમાં છો તો આ દરમિયાન તમને ભગવાન શ્રી રામની કૃપાથી ઉત્તમ નોકરીની પણ પ્રાપ્તિ થઈ શકે છે અને અહીંથી તમને ઉત્તમ પગાર અને પદ પ્રતિષ્ઠા પણ મળી રહેશે, જે તમારી ખુશીનું સૌથી મોટું કારણ બની જશે। મિત્રો, હવે આગળની અને અંતિમ રાશિ જે આવે છે તે છે મિથુન રાશિ। મિથુન રાશિના જાતકોને પ્રભુ શ્રી રામની કૃપાથી સમય સમય પર મોટો ધનલાભ પ્રાપ્ત થતો રહેશે। રામનવમીની રાત તમારા માટે ખૂબ જ વધારે શુભ અને ફળદાયી સાબિત થશે। તમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવશે અને તમારો વ્યાપાર તેમજ વ્યવસાયમાં જે પરેશાનીઓ ચાલી રહી હતી તે હવે દૂર થશે અને આ દરમિયાન તમારી આવકમાં પણ વધારો થશે અને સમાજમાં તમને માન સન્માન તેમજ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે। તો મિત્રો, આજે રામનવમીની રાતથી આ રાશિના જાતકો પર પ્રભુ શ્રી રામની કૃપાથી તેઓના જીવનમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિનું આગમન થવાનું છે। તો મિત્રો, કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી રામ અવશ્ય લખી દો અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।